ચલો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇનમાં ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે? ફિલ્ડ લાઇન્સ સ્ટાર્ટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ એન્ડ એન્ડ એટ નેગેટિવ ચાર્જ. એટલે કોઈ પોઝિટિવ ચાર્જ હશે, ફિલ્ડ લાઇન્સ ત્યાંથી એમર્જ આઉટ થશે અને નેગેટિવ ચાર્જની તરફ જશે. ધેટ મીન ફિલ્ડ લાઇન્સ વિલ સ્ટાર્ટ ફ્રોમ પોઝિટિવ એન્ડ એન્ડ એટ નેગેટિવ. ડન. ફિલ્ડ લાઇન નંબર 2 બી શું છે? કર્વ છે. બરાબર. કર્વ drawn in such a way that tangent to the curve will show the direction of net electric field at that point. Okay. પહેલો પોઈન્ટ શું? ફિલ્ડ લાઇન સ્ટાર્ટ ક્યાંથી કરે? પોઝિટિવ થી એન્ડ ક્યાં કરે? નેગેટિવમાં. ડન. અને એક જ ચાર્જ હોય તો પ્લસ ક્યુ હોય તો this field lines will start from plus and will move up to infinite. Right? Okay. હવે આપણને બીજો ક્લિયર આ પહેલો પોઈન્ટ. આ તો કેરેક્ટરિસ્ટિક્સ. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આન્સર ફોર ગુજરાત બોર્ડ એક્ઝામ. 2 માર્કમાં પૂછે જ છે કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન. પહેલો પોઈન્ટ શું છે? it will start from plus will end at minus. રાઈટ. બીજું કે એક જ ચાર્જ હોય તો પ્લસ થી ચાલુ થાય, ઇન્ફિનિટે જાય. પછી કે છે ઇન અ ચાર્જ ફ્રી રિજિયન ફિલ્ડ લાઇન્સ કેન બી ટેકન ટુ બી કન્ટિન્યુઅસ કર્વ વિધાઉટ એની બ્રેક. એટલે ભાઈ આ ચાર્જ છે, પછી આ ચાર્જ ફ્રી રિજન એટલે અહીંયા કોઈ બીજો ચાર્જ નથી. રાઈટ. તો આ ચાર્જ માંથી જે ફિલ્ડ લાઇન્સ નીકળી, ભાઈ અહીંયા માઇનસ ચાર્જ હોય તો ફિલ્ડ લાઇન્સ અહીંયા આવે ને, તો ફિલ્ડ લાઇન્સ એન્ડ થાય. બીજો ચાર્જ જ ન હોય તો આ ફિલ્ડ લાઇન કન્ટિન્યુઅસ કર્વ બનશે અને ક્યાં જશે? it will be a continuous curve without any break. ખબર પડી? એક જ ચાર્જ હોય એના ચાર્જ ફ્રી રિજિયન. ચાર્જ ફ્રી રિજિયન નો મતલબ શું? ચાર્જ ફ્રી રિજિયન એટલે જેમાં કોઈ બીજો ચાર્જ પ્રેઝન્ટ ન હોય. બીજો ચાર્જ પ્રેઝન્ટ ન હોય, દેટ ઇઝ વોટ ઇઝ ચાર્જ ફ્રી રિજિયન. એટલે હું એમ કહું તમને કે માની લો અહીંયાથી આટલો ચાર્જ ફ્રી રિજિયન છે. આ જસ્ટ ખાલી સમજાવવાની વાત છે. બરાબર. આ ચાર્જ ફ્રી રિજિયન ની બહાર એક ચાર્જ મેં મૂક્યો છે. આ ફિલ્ડ લાઇન્સ શું થશે? અહીંયા ક્યાંય ચાર્જ છે જ નહીં. સો ઇટ વિલ બી અ કન્ટિન્યુઅસ કર્વ વિધાઉટ એની બ્રેક. બરાબર. ઇટ વિલ બી અ કન્ટિન્યુઅસ કર્વ વિધાઉટ એની બ્રેક. પછી કે છે two field lines can never intersect each other. બે field lines intersect ન થાય. ઓકે. કેમ એવું? માની લો બે field lines intersect થતી હોય તો આપણે શું જોયું હતું કે field line ના કોઈ એક પોઈન્ટ ઉપર ટેન્જન્ટ ડ્રો કરીએ તો ટેન્જન્ટ will represent the direction of net electric field. રાઈટ. એટલે ડાયરેક્શન શો કરે છે. પોઈન્ટ ઉપરથી હું ટેન્જન્ટ બનાવું તો આ ફિલ્ડ લાઇન માટે ટેન્જન્ટ આમ બન્યું, આ ફિલ્ડ લાઇન માટે ટેન્જન્ટ આમ બને છે. બરાબર. એક જ પોઈન્ટ થી બે ટેન્જન્ટ થયા તો આ તો અર્થ એવો થયો કે આ પોઈન્ટ થી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમે છે ને આમે છે. ધીસ ઇઝ નોટ પોસિબલ. So it means two field lines can never intersect each other. જો intersect કરે તો એક કોમન પોઈન્ટ થી બે ટેન્જન્ટ બને which shows to different direction of electric field from that point, which is not possible. Clear? ચલો ડન. હવે પછી છે field lines will start from positive will end at negative. એ બરાબર. but field lines will not form closed loop. એટલે પ્લસ ક્યુ ચાર્જ માઇનસ ક્યુ ચાર્જ પ્લસ થી માઇનસ જાય, પ્લસ થી માઇનસ જાય છે. કહું જશે પણ ક્લોઝ લૂપ ફોર્મ કરશે નહીં. ક્લોઝ લૂપ કોને કહેવાય? પ્લસ થી સ્ટાર્ટ કરે, માઇનસ પર જાય, માઇનસ થી પાછું પ્લસ માં જાય, આને ક્લોઝ લૂપ કહેવાય. તો ફિલ્ડ લાઇન્સ વિલ નોટ ફોર્મ ક્લોઝ લૂપ. બરાબર. ચાર્જ ના લીધે બનતી ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ ફોર્મ કરતી નથી. એવડું? ઓકે. હવે સ્ટુડન્ટ્સ આપણે આવું જોયું હતું ને કે નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન્થ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એક આ જોયું હતું. બીજું એક આવું બી જોયું હતું. નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. યાદ છે? તમને એવું કીધું હતું કે ભાઈ એક કુલમના ચાર્જમાંથી એટલે ક્યુ કુલમના ચાર્જમાંથી તમે બે ફિલ્ડ લાઇન્સ ડ્રો કરતા હોય તો 2Q કુલમમાંથી તમારે 4 ડ્રો કરવાની થાય. ફિલ્ડ લાઇન્સ કેટલી વધારે તો ફિલ્ડ લાઇન્સ કેટલી તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. રાઈટ. થોડું ફિલ્ડ લાઇન્સ વાળો ટોપિક થોડો ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એટલે સમજવા માટે અઘરો છે કે ભાઈ વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ફિલ્ડ લાઇન્સ. એકવાર તમે આ રિકોલ કરી લેજો બધું. રાઈટ. તો હવે માની લો એક MCQ આવી રીતે પૂછે. માની લો અહીંયા સપોઝ કરી લઈએ આપણે કે 2Q ચાર્જ છે. 2Q ચાર્જ સપોઝ. ઓકે. અને અહીંયા માની લો -Q ચાર્જ છે.
રાઈટ. તો અહીંયાથી વધારે ફિલ્ડ લાઇન્સ એમર્જ થશે અને આ તો નેગેટિવ ચાર્જ છે એટલે આની તો એની તરફ આવશે ફિલ્ડ લાઇન્સ. શું બન્યા? પોઝિટિવ ચાર્જની ફિલ્ડ લાઇન્સ એનાથી દૂર જાય, નેગેટિવની એની તરફ આવે. રેડિયલી આઉટવર્ડ, રેડિયલી ઇનવર્ડ. હાલો અહીંયાથી ફિલ્ડ લાઇન્સ નીકળી, બરાબર. સપોઝ કરો ફિલ્ડ લાઇન્સ નીકળી, લેટ અસ સે કે 2q માંથી 100 ફિલ્ડ લાઇન્સ નીકળી. કેટલી ફિલ્ડ લાઇન્સ? 100 ફિલ્ડ લાઇન્સ, રાઈટ. તો માઇનસ q ચાર્જમાં કેટલી એન્ટર થઈ? that is find number of field lines entering minus q charge. Okay, find number of field lines entering minus q charge. તો ભાઈ શું જોયું હતું? number of field lines is proportional to charge, magnitude of charge. simply ratio લઈ લો n1 by n2. પહેલો ચાર્જ q1, બીજો ચાર્જ q2. ઓકે, ડિવાઈડ કરી દઈએ તો n1 by n2, q1 by q2. રેડી? n1 કેટલું છે છોકરાઓ? 100. n2 ગોતવાનું છે. q1 કેટલું છે? 2q. q2 કેટલું છે મેગ્નીટ્યુડ વાઇઝ? q. તો 2q by q. તો n2 કેટલું થયું? 100 by 2, 50. એનો મતલબ 100 નીકળી, 50 અહીંયા એન્ટર થઈ. આઉટ ઓફ 100 50 ફિલ્ડ લાઇન્સ અહીંયા ભેગી થઈ. બાકીની ફિલ્ડ લાઇન્સ ક્યાં ગઈ? બાકીની ફિલ્ડ લાઇન્સ ઇન્ફાઇનાઇટ જતી રહી. n1 minus n2 will be infinite. આવડી ગયું સ્ટુડન્ટ્સ આટલું? ડન. હવે ધ્યાન આપીએ બીજા ટોપિકમાં, અને આપણે કહીશું ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સ. આ ફિલ્ડ લાઇન્સ ઉપર જ સ્ટોરી છે, સાથે સાથે જ કરાવાય. ફ્લક્સ એક લેટિન વર્ડ છે, લેટિન વર્ડ. આનો મતલબ થાય ટુ ફ્લો. માસ ફ્લક્સ હોય, એર ફ્લક્સ હોય, વોટર ફ્લક્સ હોય. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે શું? તો કે આપણે શું જોયું ફિલ્ડ લાઇન્સમાં? તો કે નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા ઇઝ proportional ટુ સ્ટ્રેન્થ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર. હવે એટલે હું માની લો આવું કહું છું કે એક મેં એરિયા લીધો આવી રીતે, બરાબર. નોર્મલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, નોર્મલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે માની લો આમાં ફિલ્ડ લાઇન્સ જાય છે. એક ફિલ્ડ લાઇન, બે ફિલ્ડ લાઇન, ત્રણ ફિલ્ડ લાઇન, ચાર ફિલ્ડ લાઇન, પાંચ ફિલ્ડ લાઇન. બરાબર. આપણે શું જોયું? જેટલી વધારે ફિલ્ડ લાઇન્સ જશે, નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા એટલે પર મીટર સ્ક્વેર એરિયા ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન્થ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર. ઓકે, રેડી. પ્રોવાઇડેડ એરિયા શુડ બી, એટલે અત્યારે અહીંયા એરિયા પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલર ન હોય તોય શું એ બી તમને કહું. હવે છે ને છોકરાઓ, આમાં એક વસ્તુ આવે, એક ડાયરેક્શન લેવાની વાત આવે. એરિયા વેક્ટર. આને કહેવાય સરફેસ એરિયા. અને શું કહેવાય? સરફેસ એરિયા. એક આઉટવર્ડ નોર્મલ ડ્રો કરો ને, આઉટવર્ડ નોર્મલ. આઉટવર્ડ એટલે બહારની બાજુ, નોર્મલ, નોર્મલ એટલે પરપેન્ડિક્યુલર. બરાબર. આ શું છે? આપણે ખાલી એરિયાને ડાયરેક્શન આપીએ છીએ, ધેટ્સ ઇટ. બરાબર. એરિયાને આપણે ડાયરેક્શન આપીએ છીએ. આઉટવર્ડ નોર્મલ, નોર્મલ એટલે પરપેન્ડિક્યુલર. ડ્રોન will be area vector. That will be the direction of area vector. એટલે આ છોકરાઓ સરફેસ એરિયા થયો. હું એક નોર્મલ એટલે 90 ડિગ્રી ડ્રો કરું આનાથી, આ જે પ્લેન છે આનાથી 90 ડિગ્રી બહારની તરફ, આ એનો એરિયા વેક્ટર. શું કહેવાય? એનો એરિયા વેક્ટર. આપણે શું કરી છે? આપણે ફ્લક્સ સમજવા માટે એરિયાને ડાયરેક્શન આપી છે બાય ડ્રોઈંગ એન આઉટવર્ડ નોર્મલ. તો આ શું થયો? એરિયા વેક્ટર. આ શું કહેવાય? સરફેસ એરિયા. જો આવી રીતે સમજાવું, આ જે બુક છે, રાઈટ, ધીસ ઇઝ યોર સરફેસ એરિયા. સરફેસ એરિયા. અહીંયાથી એક આઉટવર્ડ નોર્મલ ડ્રો કરું, આ નોર્મલ, ધીસ ઇઝ એરિયા વેક્ટર. ઘણાને એવા બી ક્વેશ્ચન થાય કે નોર્મલ, આઉટવર્ડ નોર્મલ તો આમે થાય, આમે થાય. યસ, એમે થાય ને આમે થાય, કોઈ ઇશ્યુ નથી. જે બી તમે ફિક્સ કરો, પછી આખા ક્વેશ્ચન દરમિયાન ઈ જ આઉટવર્ડ લેવાનું, બીજું ઇનવર્ડ. જેમ કે અત્યારે મેં માની લો આનો એરિયા વેક્ટર આ બાજુ લીધો, ધીસ ઇઝ માય આઉટવર્ડ નોર્મલ એરિયા વેક્ટર. ખબર પડે છે? આને બોલાય સરફેસ એરિયા. ત્યાંથી એક નોર્મલ બહારની તરફ બનાવું,
that is known as area vector. That is known as area vector. Okay, what if what if આ સરફેસ થોડી ઇન્ક્લાઇન હોય તો શું, એ હમણાં આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો now what is electric flux? Electric flux એટલે કેટલી field lines normal to the planar area or normal to the surface area, કેટલી field lines પાસ થાય છે એને કહેવાય ઇલેક્ટ્રિક ફ્લક્સ. જો તમે પહેલા થોડું સમજો ફ્લક્સ શું છે. ફ્લક્સ એક લેટિન વર્ડ છે, એનો મતલબ શું થાય તો કે ફ્લો. ફિલ્ડ લાઇન્સ કોઈ એરિયામાંથી ફ્લો થાય છે, એટલે આમાંથી કોઈ ફ્લક્સ પાસ થયું, આમાંથી કોઈ ફ્લક્સ પાસ થયું. તો ફ્લક્સની ડેફિનેશન શું? તો ફ્લક્સ ઇઝ ડિફાઇન્ડ એઝ નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ crossing any given area held perpendicular to field lines. Then flux is the number of field lines which is crossing per unit area or crossing any given area held perpendicular to the field lines. એટલે આપણે આમ કહેતા હતા number of field lines per unit area is proportional to strength of electric field. Right? So number of area is proportional to E into A. E into A. આ number of field lines ને આપણે flux નામ આપશું. એટલે flux basically શું define કરશે? કે flux define કરશે કે કેટલી field lines કોઈ given area માંથી પાસ થઈ, એને આપણે flux નામ આપીએ. અને મેં તમને કીધું એમ કે what if electric field આમ છે અને ઈ તો આપણે એરિયા પ્લેનર એરિયા આમ કન્સિડર કર્યો હતો, આમ કન્સિડર કર્યો હતો ને આપણે, આમ કન્સિડર કર્યો હતો. એટલે આનો એરિયા વેક્ટર આમ બનતો હતો, આનો એરિયા વેક્ટર આમ બનતો હતો. વોટ ઇફ આ જે છે આપણે આ પ્લેન સરફેસ છે આમ ત્રાસી રાખ દઉં તો, આમ રાખ દઉં, આમ રાખ દઉં, કોઈ ઇશ્યુ નથી. તો આનો એરિયા વેક્ટર એટલે શું? સરફેસ થી 90 ડિગ્રી, એટલે એરિયા વેક્ટર આમ થયું. રાઈટ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ, ઈ આમ આમ એરિયા એંગલ કેટલો છે? થીટા. રાઈટ, તો આપણે પ્રોજેક્શન લેશું કોનું? એરિયાનું. કઈ રીતે? તો આ શું થાય? આ એ હોય તો આ શું થાય? એ કોસ થીટા. આ શું થાય? એ સાઇન થીટા. રાઈટ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની એલોંગમાં કેટલો એરિયા આવ્યો? એની જગ્યાએ શું આવ્યું? એ કોસ થીટા. તો બહુ ક્લિયર રાખો, એકદમ ઈઝી છે. જો પેલા આમ હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ એ આમ, એરિયા વેક્ટર એ આમ, એટલે આપણે ફ્લક્સ શું કહેતા હતા? E into A. ફ્લક્સ એટલે કેટલી ફિલ્ડ લાઇન્સ ગિવન એરિયામાંથી પાસ થાય છે, અને આપણે ફ્લક્સ નામ આપીએ છીએ. રાઈટ, આવી રીતે હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ આમ, એરિયા આમ, તો આપણે આમ થયું ફ્લક્સ એટલે ઇન્ટુ એ. પણ વોટ ઇફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જ રાખું, એરિયા આમ રાખું, આ જે સરફેસ છે થોડી ત્રાસી કરી દઉં, તો ત્રાસી કરી દઈશ, આમ હોય તો આમ એરિયા વેક્ટર આવે, સરફેસ ત્રાસી કરી દઉં તો એરિયા વેક્ટર આમ થાય, એરિયા વેક્ટર આમ થાય. આ એરિયા વેક્ટર, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ. રાઈટ, તો એરિયા વેક્ટર, ઇલેક્ટ્રિક ફિલ્ડ, this angle is theta. તો આપણે તો E ની ડાયરેક્શનમાં જે આવે એ લેશું, એ નથી આવતું, શું આવે છે? એ cos theta. Right, so basically flux which is denoted by phi, flux is denoted by phi. So phi is equals to શું આવ્યું? E A cos theta, projection of A along E. તો ઓલા જેવું થયું આ A B cos theta, તો ડોટ પ્રોડક્ટ શું આવે? E dot A. This is how we'll define flux. ખબર પડી? Flux E dot A એટલે કેવી ક્વોન્ટિટી છે? ડોટ પ્રોડક્ટ always gives me scalar quantity. It will always give me scalar quantity. યુનિટ ની વાત કરીએ તો ફ્લક્સ ની યુનિટ આવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ન્યૂટન બાય કુલમ, એરિયા એટલે મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ ઓર વોલ્ટ મીટર. આગળ ભણશું ચેપ્ટર નંબર 2 માં વોલ્ટ મીટર. ડન. These are the two units of electric flux. એવડું ઘણી વાર એવું કહે છે કે કોઈ રેન્ડમ એરિયા આપ્યો હોય, કે માન લો આવું કર્વડ એરિયા આપ્યો હોય, હવે આ કર્વડ એરિયામાંથી ફ્લક્સ ગોતવાનો હોય તો ચલો સપોઝ કરો ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જાય છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ જાય છે, તો શું કરવાનું? આ એરિયા
અનઇવન છે કે સર્ક્યુલર છે કોઈ પ્રોબ્લેમ નથી. આપણે એક નાનકડો એરિયા કન્સિડર કરશું, એકદમ પ્લેન હોય નાનકડો એવો એરિયા. પહેલા આપણે આમાંથી ફ્લક્સ શોધીએ. માની લો આનો એરિયા વેક્ટર આમ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ ડેલ્ટા એ કેમ આખાનો માની લો એરિયા આવ્યો હોય તો ડેલ્ટા એ, બરાબર. લેટ ધીસ એંગલ બી થીટા, ધીસ એંગલ બી થીટા. પહેલા આપણે આ આખા એરિયાને આવા નાના 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 પ્લેનર એરિયામાં ડિવાઈડ કરી લેશું અને પછી આપણે એનો એરિયા વેક્ટર લખશું એવડું. પછી એનો એરિયા વેક્ટર આપણે બનાવશું. પછી આ એકમાંથી કેટલો ફ્લક્સ જાય, તો કે એકમાંથી કેટલા એરિયા છે, કેટલો એરિયા છે ડેલ્ટા એ, એમાંથી કેટલો ફ્લક્સ થશે ઈ ડોટ ડેલ્ટા એ. મારી બુક ડેલ્ટા એસ આપે છે. એ તો આ એક નાનકડો એવો કન્સિડર્ડ પાર્ટમાંથી જાય છે. ટોટલ કેટલું જાય, તો કે બધા જે છે એરિયા કન્સિડર કર્યા એ બધાનું એડિશન, સમેશન. સો ટોટલ ફ્લક્સ વિલ બી સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એ. હજી એરિયાને બહુ જ નાનો કરી દઉં તો ડેલ્ટા એ ટેન્સ ટુ 0 કરી દઉં તો શું થાય, તો ફ્લક્સ આવી રીતે મળે, ડી ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ડોટ ડી એ, રાઈટ. સો ટોટલ ફ્લક્સ વિલ બી ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી એ. આ કહેશું સરફેસ ઇન્ટિગ્રેશન. બોલો આવડું છોકરા? રેડી. બેઝિકલી ફ્લક્સ શું છે? ફ્લક્સ એક લેટિન વર્ડ છે જે શું રિપ્રેઝન્ટ કરે છે, કેટલી ફિલ્ડ લાઇન કોઈ ગિવન એરિયામાંથી પાસ થાય છે એન્ડ હેલ્ડ પરપેન્ડિક્યુલરલી. ઓકે, તો આ બધું એનું ડેરિવેશન છે. ફ્લક્સ એક સ્કેલર ક્વોન્ટિટી છે, રાઈટ. અને એરિયા વેક્ટર એટલે શું, કે એરિયા વેક્ટર એટલે આઉટવર્ડ નોર્મલ. શું કહેવાય? આઉટવર્ડ નોર્મલ. આ પ્લેન સરફેસ કહેવાય, ત્યાંથી 90 ડિગ્રી આઉટવર્ડ નોર્મલ બનાવો, એનો એરિયા વેક્ટર થયો. એ તમે શું કર્યું? ડાયરેક્શન એસાઇન કરી. આઉટવર્ડ જે બાજુ લેવું હોય લઈ શકાય, પણ એકવાર લીધા પછી ફેરફાર કરવો નહીં. બોલો ક્લિયર? ડન? આવડી ગયું આટલું? હવે એક ખાલી ડાયાગ્રામ મારાથી રહી ગયો છે ફિલ્ડ લાઇન્સનો, કરાવી જ દઉં. હવે બે પોઝિટિવ ચાર્જની ફિલ્ડ લાઇન, એક જ આખો લેક્ચર લખશું. ફિલ્ડ લાઇન જે છે પોઝિટિવ ચાર્જની, આ પ્લસ ક્યુ, આ પ્લસ ક્યુ, તો આવી રીતે બતાડી છે ફિલ્ડ લાઇન્સ. એક આમ 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 આવી રીતે આમ આમ બતાડી છે તમને ફિલ્ડ લાઇન્સ. આ શું કે છે? ફિલ્ડ લાઇન્સ એકબીજાને રિપેલ કરે. ફિલ્ડ લાઇન્સ એકબીજાને રિપેલ કરે એટલે આમ છે. જો આ બે સેમ ચાર્જ હોય ને, ક્યુ અને ક્યુ, સેમ મેગ્નિટ્યુડના ચાર્જ હોય ને, તો અહીંયા શું મળે? ન્યુટ્રલ પોઈન્ટ ઓર નલ પોઈન્ટ. નલ પોઈન્ટ ઓર ન્યુટ્રલ પોઈન્ટ એટલે શું? બે એકબીજાની ઇલેક્ટ્રિક ફિલ્ડ કટ કરી દે એટલે નલ પોઈન્ટ કહેવાય. બરાબર. જો આ ફિલ્ડ લાઇનનું તમે ગમે ત્યાં જુઓ કઈ રીતે આપણે શું ભણ્યા હતા કે ફિલ્ડ લાઇન એટલે એક કર્વ drawn in such a way that tangent will show the direction of net electric field. જો આ ખાલી સમજાવવા માટે. જો પ્લસ ક્યુ ચાર્જ છે, પ્લસ ક્યુ ચાર્જની આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ મને કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કે આમ આવે, આમ આવે, થોડી આમ. આ પ્લસ ક્યુની ઇલેક્ટ્રિક ફિલ્ડ કે આ પોઈન્ટ ઉપર પ્લસ ક્યુ એટલે આમ આવે, એનાથી દૂર આમ થાય. આ બેનું રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થયું. તો જો આ કર્વ શું છે, આ કર્વ ઉપર ટેન્જન્ટ ડ્રો કર્યો તો ટેન્જન્ટે શું આપ્યું? આ બેની રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપી કે ન આપી? રેડી? ક્લિયર? એટલે આપણે એવું ભણ્યા હતા કે ફિલ્ડ લાઇન એક કર્વ છે, બરાબર. એવો કર્વ છે કે એને કર્વ ઉપર ટેન્જન્ટ ડ્રો કરો તો ટેન્જન્ટ વિલ શો ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સોરી, આ મારાથી ત્યારે રહી ગયું હતું. ફ્લક્સ પહેલા આ સમજાવવાનું હતું, પણ આવડી ગયું તમને. ફ્લક્સ શું છે ખબર પડી. ફ્લક્સ એક સ્કેલર ક્વોન્ટિટી છે, રાઈટ. સરફેસ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડી એ, જ્યારે તમે એરિયાને એરિયા વેક્ટરને ડિફાઇન ન કરી શકો, યા પ્લેનર એરિયા ના હોય ત્યારે, બરાબર. અને ફ્લક્સ શું રિપ્રેઝન્ટ કરશે? કેટલી ફિલ્ડ લાઇન્સ કોઈ ગિવન એરિયાને ક્રોસ કરે છે પરપેન્ડિક્યુલરલી એરિયાને રાખીને. એટલે આમ એરિયા રાખું છું, આવી રીતે એરિયા રાખું છું, આમ, બરાબર. તો કેટલી ફિલ્ડ લાઇન્સ આમ પાસ થાય છે પરપેન્ડિક્યુલરલી, આમ પાસ થાય છે, રાઈટ. યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ ઓર વોલ્ટ મીટર. ક્લિયર? અને ફ્લક્સ એક સ્કેલર ક્વોન્ટિટી છે કેમ કે તમે ડોટ પ્રોડક્ટ લ્યો છો. ચલો ડન. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, હવે આવતા વિડીયોમાં we'll discuss what is electric dipole અને ડાયપોલ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતે ગોતશો. થેન્ક યુ.